નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે પણ બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. વાત બજેટની કરીશું, પરંતુ એ પહેલા સમાજ વિશે વાત કરી લઈએ. ગુજરાતમાં હવે એક બાદ એક સમાજ કેટલાક કુરિવાજો હટાવી રહ્યા છે. સમાજના આગેવાનો પોતાના સમુદાયને અંદરથી મજબૂત કરવા માટે સમાજમાં કેટલાક કુરિવાજો છે, કુરિવાજોને હટાવવા માટે બિનજરૂરી ખર્ચ અને અસમાનતાની સામે હવે અવાજ ઉઠાવી રહ્યા છે. રબારી સમાજ, ત્યારબાદ ઠાકોર સમાજ, પછી હવે કોળી સમાજ પણ પોતાના માટે એક આગવું સામાજિક બંધારણ ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે. ગાંધીનગરમાં મળેલી અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠકમાં સમાજના ભવિષ્ય, તેની આર્થિક પ્રગતિ અને નવી પેઢીના દિશા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ અહીંયા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે કોળી સમાજ પોતાના નિયમો અને મૂલ્યોને એક સત્તાવાર બંધારણમાં ગોઠવે. પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ સામાજિક બંધારણ કોળી સમાજમાં વધતી અસમાનતા અને જે વધતા જતા બિનજરૂરી ખર્ચો છે એના પર વાસ્તવિક રીતે લગામ લગાવી શકશે? ડીજે, ખર્ચાળ દાગીના, ભડકાદાર રીતિ રિવાજો, આ બધાની સામે સમાજ એકમત થઈ શકશે? અનેક સવાલો છે, કારણ કે આજે લગ્ન જો વાત કરીએ તો એ ઘરેણાથી લઈ ડીજે અને એ બધા રીતિ રિવાજો, એ પ્રસંગો, આમાં એક મધ્યમ વર્ગીય પરિવારની શું હાલત થાય છે અને આ પરિસ્થિતિમાંથી મધ્યમ વર્ગીય પરિવારના લોકોને બચાવવા માટે કેટલાક સમાજ આગળ આવ્યા છે અને એક બંધારણ ઘડવામાં આવ્યા છે કે આટલા નિયમોમાં રહી અને હવે પ્રસંગો કરવા પડશે. એવી જ રીતે કોળી સમાજ પણ હવે આ મુદ્દાને લઈને આગળ આવ્યો છે. ત્યારે સૌ કોઈ એક સાથે છે કે કેમ? શું વિચારવું છે આ મુદ્દા પર? વિસ્તારથી ચર્ચા કરીશું એ સવાલની સાથે કે સધિયારો આપનારા સંમેલનમાં કેમ નથી? ત્યારે આ સંમેલન છે, સંમેલન વિશે મને કોઈ જાણ નથી કરવામાં આવી. અને કોળી સમાજની વાત હોય તો ધારાસભ્ય હીરા સોલંકી, કે જેમનું નામ સતત આગળ હોય છે, તેઓ સમાજની સાથે હોય છે અને છેલ્લું જે નવનીત બાલદિયાવાળો કેસ આપણે સૌ કોઈએ જોયો, ત્યાં પણ તેમણે ન્યાય અપાવવા માટે પૂરી વખત તેઓ સાથે હતા. ત્યારે જે હવે એમાં તેમના દ્વારા એક નિવેદન આવ્યું કે મને આ વાતને લઈને કોઈ જાણ નથી. શું છે તમામ વાતો, એ સવાલો જાણીશું આપણે સીધા. ધારાસભ્ય રાજુલાના છે હીરાભાઈ સોલંકી, જેઓ આપણી સાથે જોડાયા છે, એમની સાથે જ વાતચીત કરીએ. હીરાભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. હીરાભાઈ, સૌથી પહેલા મારો સવાલ એ કે હવે સમાજ બંધારણ બનાવી રહ્યા છે, એક દોડમાં કોળી સમાજ પણ જોડાયો છે, અને તમને એવું કેમ લાગ્યું કે કોળી સમાજે પણ આ દિશામાં વિચાર કરવાની જરૂર છે? અનેક સમાજના બંધારણો અમે જોતા હોઈએ છીએ. આ ગયા 5-6 દિવસથી અમારે ત્યાં અહીંયા સામૂહિક વિવાહ જે દરેક સમાજના ચાલુ છે, એમાંથી આહિર સમાજના સમૂહ લગ્ન પણ અમારા આ મસ્ત વિસ્તારમાં રામપરા, કોવાયા, ભેરાઈ, આ બધા ઠેકાણે સામૂહિક વિવાહ છે. અને એ સમાજ પાસેથી એક સમજવાની વાત એ હતી કે આ સમાજ આર્થિક રીતે બહુ સુખી છે અને સુખી હોવાના કારણે પણ છતાં પણ એમના આગેવાનોના દીકરા દીકરીઓ સામૂહિક વિવાહમાં પરણે છે. અને એ લોકોનું એક બંધારણ બહુ સરસ લાગ્યું મને. અને કોઈ પણ સમાજ પાસે જો સારી વસ્તુ હોય તો એ સારી વસ્તુનું ગ્રહણ બીજા સમાજને કરવું જ પડે. અને એના અનુસંધાને આજે મારા ધ્યાન ઉપર આવ્યું કે જે સામૂહિક વિવાહ આ લોકો કરે છે, એ દરેક સમાજના આગેવાનો એમના દીકરા દીકરીઓ કમ્પલસરી સમૂહ લગ્નમાં પરણાવે છે. અને બંધારણ એવું કર્યું છે કે આ વર્ષે સમૂહ લગ્ન હોય અને 1 વર્ષ પછી ગેપ આપીને પાછું બીજા વર્ષે સમૂહ લગ્ન કરવાના. અને પણ જે વર્ષે ગેપ હોય એ વર્ષે દીકરા દીકરીઓને કોઈ આગેવાનોના ઘરે કદાચ વ્યક્તિગત લગ્ન હોય તો પણ કરવા નહીં, અને બીજા જ વર્ષે સામૂહિક વિવાહમાં એ લગ્નો કરવા. આવું એક એમના સમાજમાં પણ આ બંધારણ છે. અમારો સમાજ આર્થિક રીતે ખૂબ ગરીબ છે અને જ્યારે આવા પ્રસંગો બનતા હોય ત્યારે દીકરીને વેસવાળ હોય ત્યારે એને ચાંદલો કરવા જાય ત્યારે કંઈક દાગીનાની નાની મોટી પ્રથા હોય છે. પણ આર્થિક રીતે અમારો સમાજ ગરીબ હોય તો આ અમુક નાના માણસો આ પહોંચી શકે નહીં. અને આવા બંધારણો કદાચ હોય પછી આ દરિયાકાંઠા વિસ્તારમાં પરિવારમાં કોકનું મૃત્યુ થયું હોય
અને પછી જયારે કારજ કરવાનો ટાઈમ આવે, એનો દાડો હોય ત્યારે કરવાનો ટાઈમ આવે, ત્યારે નાનો માણસ પણ ન છૂટકે ગામના લોકોને જમાડવા પડતા હોય છે. તો એમાં ખૂબ મોટો ખર્ચ થતો હોય છે. કદાચ નાનો માણસ પણ હોય ત્યારે ન છૂટકે પછી એને સમાજમાં રહેવા માટે પણ આવું કાર્ય કરવું પડતું હોય છે, જેના કારણે એ માણસ આર્થિક રીતે બહુ પછાત હોય ને ઓછા પાછી પૈસા લઈ આવી, પૂછીના કોક પાસેથી પૈસા લઈ આવીને પણ આ કાર્ય પૂરું કરવું પડતું હોય છે. ત્યારે જો આવા કંઈક બંધારણો નક્કી થાય અને સમાજમાં આર્થિક રીતે જો સમાજને આગળ લાવવું હોય તો આવા નાના મોટા બંધારણ કરવાના કારણે આ સમાજને ખૂબ મોટો ફાયદો થાય એમ છે. એટલે અમને એવું લાગ્યું કે ભાઈ હવે આવતા દિવસોમાં આ ગામો ગામ ફરી અને કોળી સમાજ પણ કંઈક એવું બંધારણ નક્કી કરે જેના કારણે આર્થિક અને સામાજિક લેવલે સમાજને ખૂબ પ્રગતિ મળે એમ છે. એના માટે આવો વિચાર આવ્યો છે અને આવતા દિવસોમાં અમે ગામો ગામ જઈ અને સમજાવશું. અને કોકને ને કોકને તો આમાં આગેવાની લેવી પડશે. કદાચ આમાં કોઈક નાના માણસોને કે મોટા માણસોને કે કોઈક આગેવાનો નહીં કદાચ સારું લાગે, પણ કોઈ પણ કાર્ય છે ને શરૂઆત એની કરવી એ બહુ કઠિન હોતું હોય છે, સંઘર્ષ કરવો પડતો હોય છે. એ કાર્ય ચાલુ થાય અને લાંબા ગાળે એનો ફાયદો થશે એવું મારું માનવું છે. અને આ બંધારણ થાય તો એનાથી કોળી સમાજને ખૂબ મોટો ફાયદો થાય એમ છે અને બીજા અન્ય સમાજને પણ આવું કરવું જોઈએ, આવું મારી વિચારસરણી છે. ઓકે હીરાભાઈ, સવાલ એ પણ જો સમાજનું બંધારણ ઘડાતું હોય તો સમાજના આગેવાન તરીકે તમારી ભૂમિકા એમાં શું રહેશે? જો અમે સમૂહ લગ્ન ચાલુ કર્યા તો પ્રથમ તો અમે અમારી દીકરીઓ સમૂહ લગ્નમાં પરણાવી, કેમ કે શરૂઆત કોઈ આગેવાનો કરે તો જ એનું અમલગીરી થતી હોય છે. કેમ કે આ સમૂહ લગ્ન એ કંઈક નાના માણસો માટે નથી હોતું. એટલે જયારે આગેવાનો આમાં પહેલ કરે તો જ એ નાના માણસો પણ આનું ઉદાહરણ લઈને પછી એના એ કાર્યો કરતા હોય છે. ત્યારે અમે આ કાર્યમાં સૌથી પહેલા સમૂહ લગ્ન મોટાભાઈ પ્રસન્નભાઈ સોલંકી હોય કે હું મારી દીકરી હોય, એ બધાની દીકરીઓ અમારે ઘરમાં અમે દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવી છે. ત્યારે અમને પણ આ સમાજના આગેવાન તરીકે આવું કાર્ય કર્યું. ત્યારે એના પછી અમારે આજે જાફરાબાદ તાલુકાના 42 ગામમાંથી 39 ગામમાં સમૂહ લગ્નની પ્રથા પડી ગઈ છે, જેના કારણે આજે સમાજને આર્થિક રીતે ખૂબ ફાયદો થયો છે. ઓકે હીરાભાઈ, સમાજ માટે જ્યારે પણ લડવાનું આવે ત્યારે તમે હંમેશા અગ્રસર રહ્યા છો. નવનીત બાલદિયાવાળા કેસમાં સમાજે આ વાત જોઈ લીધી છે. હવે કોળી સમાજનું સંમેલન મળી રહ્યું છે તો એમાં તમે હાજર રહેવાના છો? કારણ કે તમે જણાવ્યું હતું કે સંમેલન અંગે તમે સાવ અજાણ છો, આવું કેમ? ના, એ વાત સાચી છે તમારી. એમ કે મને કોઈ આગેવાને કોઈ ફોન કર્યો નથી, મારા ધ્યાન ઉપર આવ્યું નથી. અને આજે તો મારે અખિલ ભારતીય કોળી સમાજની એક ગાંધીનગર ખાતે પ્રદેશ કારોબારી હતી. એ કારોબારીમાં પણ મારે પ્રદેશ પ્રમુખ તરીકે મારે હાજરી આપવાની હતી અને રાષ્ટ્રીય પ્રમુખ આવ્યા હતા, એટલે એ કામમાં પણ હું ત્યાં હતો. એટલે આ સંમેલન વિષય મને કોઈ આયોજકો કે કોઈ આગેવાનો કોઈના ફોન આવ્યા નથી આ બધું. ઓકે, તો સમાજના આગેવાન તરીકે સમાજ તમને ખૂબ માને છે, તો એવું કયું કારણ હોઈ શકે કે જેના લીધે સંમેલનમાં તમારી ગેરહાજરી રહી શકે? ના, એવું કઈ કારણ નથી. કોઈ કારણ છે નહીં. માત્ર ને માત્ર કદાચ આયોજકો એવું નક્કી કર્યું હોય કે ભાઈ આ નવનીતને ન્યાય મળ્યો છે, એના અનુસંધાને દરેક આગેવાનોનો આભાર માનવા. કેમ કે નવનીતે ધ્યાન ઉપર મૂકેલું કે ભાઈ અમે બધા ત્યાં આભાર માનવા જઈ રહ્યા છીએ અને બધાનો આભાર માનવાનો છે, આટલી જ વાત હતી. ને લગભગ માણસ સુધી આ બધાનો આભાર માનવા માટેનું આ આયોજન કર્યું છે એવું મારા ધ્યાન ઉપર ક્યાંક વાત આવી છે, બીજું કઈ. ઓકે, તો તાજેતરમાં જ ઠાકોર સમાજનું સંમેલન મળ્યું, એમાં તમામ ઠાકોર સમાજના આગેવાનો રાજકીય પક્ષ ભૂલીને, પક્ષ જોયા વગર મંચ પર એક સાથે દેખાયા. તો તમારા સમાજમાં આની ઉણપ છે, શું એવું લાગી રહ્યું છે? ના, અમારા સમાજમાં પણ હવે એની ઉણપ દેખાતી નથી. આ તો દરેક સમાજની જવાબદારી હોય છે કે પોતાનો સમાજ કઈ રીતે સામાજિક રીતે હોય, આર્થિક રીતે હોય કે એક સંગઠન બને, એ દરેક સમાજની ઈચ્છા તો હોય જ. પક્ષની વાત એ અલગ વાત છે. પક્ષ તો દરેક સમાજના લોકો, દરેક સમાજમાં પક્ષ હોય જ, પણ જ્યાં સુધી સમાજની લેવલની વાત આવે ત્યાં સુધી દરેક સમાજના લોકો સાથે મળીને એને સમાજ માટે સારા વિચારો મૂકવા જોઈએ એવું મારું માનવું છે. ઓકે, તો તમારી આ લડતથી તમારા સમાજના આગેવાન સામે સરકારે તપાસ માટે એસઆઈટીની રચના કરી, તો શું તમારા પર કોઈ પણ પ્રકારનું દબાણ છે કે હવે આ દિશામાં આ મામલાને આગળ નથી વધારવાનો, એવું કોઈ દબાણ? નહીં, કોઈ દબાણ નહીં બેન, કોઈ દબાણ છે નહીં. જે માંગણીઓ હતી અને એ માંગણીઓને પૂરતો ન્યાય આપવાનું કામ
ગુજરાત રાજ્ય સરકારે કર્યું છે અને સરકારનો અમે આભાર પણ માન્યો છે. એક સમાજના આગેવાન તરીકે પક્ષ તો ઠીક છે, પણ સમાજના આગેવાન તરીકે પણ અમને પૂરતો ન્યાય મળ્યો છે. એસઆઈટીની રચના કરી, આ બધી વિગતવાર વાત કરી. આ કોઈ સમાજની લડાઈ નથી બેન. આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, કોઈ સમાજની આ લડાઈ નથી. લોકો કદાચ કંઈક બીજી વાત કરતા હોય, સોશિયલ મીડિયામાં ઘણી બધી વાતો અમારા સમક્ષ આવતી હોય, પણ એને દરકિનાર કરી અને જે ખાલી નવનીતભાઈની જે વાત હતી, નવનીતભાઈની વાત પર એને ન્યાય આપવાની વાત હતી અને સંપૂર્ણપણે એને ન્યાય મળી ગયો છે એવું મારું માનવું છે. ઓકે, સમાજના આગેવાનો સાથે સંમેલન મુદ્દે આપની કોઈ વાતચીત થઈ કે કેમ? ના, એવું કોઈ વાત થઈ નથી. આજે જ અમે એવી વાત કરી છે કે આવતા દિવસોમાં આપણે ગામોગામ નીકળીને આપણે એક બંધારણ સમાજનું બનાવવું જોઈએ અને દરેક ગામડાઓમાં યુવાનોની કમિટી બને અને યુવાનો મારફતે આ કમિટી રચી અને ગામના લોકો એવું બંધારણ કરીને આપણા ગામમાં શું આપણે કરી શકીએ સમાજ માટે, એના માટેની વાત થઈ છે. આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે આ ઘટના પછી સકારાત્મક સંતુલન બની શકશે એવું તમને લાગે છે? હા, બનશે બેન. એવું કોઈ ઠીક છે. હવે નાના મોટા આ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ અમે જોતા હોઈએ, સમજ્યા, અને આજકાલ આ જમાનો ક્યાંક યુવાનોને એવું પણ છે કદાચ એનાથી એને લાભ થતો હોય, એમ કે આ વ્યૂઝ વધારે મળે, કોઈ એના રીલ શેર વધારે કરે તો આર્થિક રીતે પણ ક્યારેક ક્યારેક યુવાનોને એનો લાભ થતો હોય છે. પણ મારું માનવું છે કે એવું એના કારણે કદાચ આ સમાજમાં એકબીજા સમાજમાં સામસામે આવી જાય એવું ન થાય, એનું પણ આપણે સૌને ધ્યાન રાખવું જોઈએ. ત્યારે મારું આ માનવું છે કે ભાઈ એકબીજા સમાજને ક્યારેય એકબીજાથી જુદા નહીં રહે, મારું માનવું છે. ઓકે હીરાભાઈ, અંતિમ સવાલ મારે આપને એ પૂછવો છે. સમાજના બંધારણ વિશે વાત કરવામાં આવી રહી છે, તો સમાજના અગ્રણી તરીકે તમારા સમાજના યુવાનો, અન્ય લોકો, એમને શું કોઈ ખાસ વાત, સંદેશ આપના તરફથી? મારો બસ આ જ એક સંદેશ છે બેન કે બની શકે તેટલું સમાજનું આ બંધારણ થવું જોઈએ અને કોળી સમાજના આઠા વિસ્તારના દરેક જ્યાં કારજ થતું હોય ત્યાં કારજમાં પણ આપણે જે નાના માણસો હોય કે મોટા માણસો હોય, કોઈ પણ હોય, પણ જયારે શરૂઆત મોટા માણસોથી થાય તો હું માનું છું કે નાનો માણસો એની ચીલા પર ચાલે અને એનાથી ખૂબ મોટો ફાયદો સમાજમાં મળશે આવતા દિવસોમાં, એવું માનવું છે. કુવ્યસનોથી, જેમ કે અમારા વિસ્તારમાં વધારે પ્રમાણમાં કુવ્યસનો બહુ છે, એ કુવ્યસનોથી દૂર રહી અને આર્થિક રીતે સમાજ આગળ આવે એવા પ્રયત્ન અમે કરીશું. હીરાભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે હવે એક બાદ એક સમાજ આગળ આવી રહ્યા છે. જેટલી કઈ પણ વસ્તુ છે કે ખોટા ખર્ચા, મધ્યમ વર્ગીય પરિવારની પણ એમણે અત્યારે વાતચીતમાં વાત કરી કે એમની પછી શું સ્થિતિ થાય છે. તો આ બધી વસ્તુ, આ કુરીબાજુમાંથી બહાર કાઢવા માટે એક તમામ હવે એક બાદ એક સમાજ આવી રહ્યા છે જેમના દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોળી સમાજ કે જેમનો પણ પ્રયત્ન, પરંતુ સાથે સવાલ એ થઈ રહ્યો છે કે હંમેશા સમાજની વાત હોય તો પહેલા હોય એ જે સધિયારો આપનાર વ્યક્તિ છે એ જ સંમેલનથી અજાણ. આ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. જોકે આગામી દિવસો, આગામી સમય એ વાત એ પ્રશ્નાર્થ ચિહ્ન હટાવશે.